પ્રણામ. વેલકમ બેક ટુ શ્રી વિજય દેવસુર ગોળીજી સંઘની તપની વાતો. તો આજે આ સ્પેશિયલ એક્સક્લુઝિવ એપિસોડ છે અને એક્સક્લુઝિવ એ માટે છે કેમ કે આપણી જોડે જે જોડાયા છે તે તપસ્વી રત્ન નથી, પણ આ ચાલી રહેલી તપસ્યાના પિલર, વન ઓફ ધ પિલર્સ એટલે કે કાર્યકર્તાઓ આપણી જોડે જોડાયા છે. સાથે જોડાયા છે નિમિષ અંકલ, પ્રણામ. ચંદ્રેશ અંકલ પ્રણામ. અને વિનોદ અંકલ. પ્રણામ. તો ચલો જાણીએ કે કાર્યકર્તાઓનો આ વર્ષી તપ માટે શું દ્રષ્ટિકોણ છે. નિમિષ અંકલ, બોલો. તમે તો એલર્ટ ગ્રુપમાં પિછલા 30 વર્ષથી જોડાયા હશો, એવી જ રીતે ગોળીજી સંઘ જોડે. તો આ ગોળીજી સંઘનું જ્યારે વર્ષી તપ ચાલ્યું તો તમને કાર્યકર્તા તરીકે જોડાવાનું મન ક્યાંથી થયું? જો આમાં એવું છે ને કે તપની મહત્તા બહુ જ છે. જીન શાસનમાં તપનું અમૂલ્ય વાતો લખેલી છે. તપ કરો યા કરાવો, એની અનુમોદના કરો કે એમની તપસ્વીઓની વ્યાવચ કરો, એ બહુ મહત્વની વાતો છે. આપણાથી તપ ન થાય પણ આપણે તપસ્વીઓની વ્યાવચ કરી અને આપણે પુણ્ય પ્રાપ્ત કરીએ એવી આપણી ગણતરી હોય. અને બીજું સંઘનો, વિજય દેવસુર સંઘનો આપણા ઉપર આશીર્વાદ છે, ગોળીજી દાદાનો આશીર્વાદ છે કે એ લોકોએ આપણાને કમિટીની અંદરમાં, કાર્યકર્તાની અંદરમાં આપણાને એપોઇન્ટ કર્યા. એટલે કરણ કરાવનને અનુમોદન, સરખાફટને પામે. સરસ સરસ. ચંદ્રેશભાઈ, તમે તો બીજીએસએમ ગ્રુપના એક્સ કેપ્ટન બી રહી ચૂક્યા છો, ધ બીજીએસએમ બેન્ડના અને બીજીએસએમ ગ્રુપના. તો તમારી એઝ અ કાર્યકર્તા અહીંયા વર્ષી તપમાં શું ડ્યુટીઝ હતી? સવારે 7 વાગે આવવાનું. 7 વાગે આવીને રસોઈ તૈયાર છે કે નહીં, રસોઈ તૈયાર ન હોય તો રસોઈ તૈયાર કરવાની. કંઈક પણ બાકી રહી ગયું હોય પછી ટેસ્ટિંગ માટેનું અમારી ટીમ હતી, એમાં હર્ષદભાઈ છે, વિનોદભાઈ છે, હું છું, પ્રવીણભાઈ છે, એવા 4 જણ હતા. રસોઈ ટેસ્ટિંગ કરીએ. ટેસ્ટિંગ કર્યા પછી ગોળીજી દાદાનો સ્થાળ પહોંચાડવાની જવાબદારી હતી. સ્થાળ પહોંચાડીએ પછી 8:15 8:30ની આસપાસ ગોળીજી દાદાને જે બોલાવી અને વર્ષી તપના બેસતાના તપસ્વીની શરૂઆત કરતા હતા. અને બધાને લાઇનસર બધાને બધું મળે એ પ્રમાણે અમે ધ્યાન રાખતા હતા અને વ્યવસ્થિત બધી પહોંચી વળે અને બધાને કોઈને બાકી ન રહી જાય એ પ્રમાણે અમારે લાઇનમાં ફરવાનું હતું અને વ્યવસ્થિત અમે કાર્ય કરતા હતા. ઓકે, ખૂબ ખૂબ સરસ. ધન્ય છે તમારા વ્યાવચને. પણ વિનોદ અંકલ, મારો તમારા જોડે ક્વેશ્ચન એ હશે કે આટલા મોટા પાયે જ્યારે તપસ્યા થતી હોય તો ઘણી બધી પ્રોબ્લેમ્સ બી આવી શકે, જેમ કે કોઈક હોલિડેઝ હોય કે એવું કંઈ હોય તો સામગ્રીની અનઅવેબિલિટી હોય અથવા એન્ડ મોમેન્ટ પર કોઈક બીજું કોઈ કારણ આવી શકે. તો એવા સ્ટ્રેસ મોમેન્ટ પર તમે કઈ રીતે સ્મૂધલી આ વસ્તુને તપ વેશનાઓ ચાલવા દીધા? એવું છે કે આખા વર્ષી તપમાં કોઈ તારે એવી કોઈ પ્રોબ્લેમ આવી નહીં ને એક બે વખત મામૂલી પ્રોબ્લેમ આવી હોય તો તમારી ચેતનભાઈ ટ્રસ્ટી અમને એટલી ઓથોરિટી આપી હતી કે તમારે કોઈ પણ મેનુમાં એન્ડ ટાઈમ ઉપર ચેન્જ કરવાનો હોય તો તમે તમારી ફરજ છે ને તમે કરી દેજો. એમાં અમારા નીરવભાઈ કેટર્સવાલા, એમને તો ફક્ત અમે ગાઈડ કરતા કે આ આઈટમ ચેન્જ કરવાની છે, તાબડતોબ ચેન્જ કરી દીધી છે. મતલબ કોઈને કોઈ ચીજની કમી નહીં થાય. એટલે સ્મૂથલી બધું ગોળી દાદાની કૃપાથી બધા વેશના સરસ રીતે પાર પડ્યા. તો થેન્ક યુ. સૌથી મોટો ધન્યવાદ આવા કાર્યકર્તાઓને જે આટલી સરસ સેવા આપે છે અને આપણા તપને આગળ વધારી રાખે છે, બિંગ ધ પિલર ઓફ ધ તપ. તો આપણે આવી જ વાતો સાથે અને એક્સક્લુઝિવ પેનલ પણ લાવશું અને જોડાઈ રહેજો શ્રી વિજય દેવસુર ગોળીજી સંઘના તપસ્વીની તપની વાતો. પ્રણામ. પ્રણામ.